મારું નામ જમીલા છે, હું પેશન્ટના મામી છું અને આ પેશન્ટ અમારા. શું નામ છે તારું? રોજીનાબેન. રોજીનાબેન. શું થતું હતું એને? તમે કોણ થાવ એમના? હું એની મમ્મી થાઉં. શું થતું હતું એને? એને માથામાં સબાકા આવતા હતા, ફૂલ ચક્કર એકદમ આવતા હતા, પછી એના હાથ પગ ધ્રુજતા હતા, શરીરમાં આમ બેલેન્સ નહોતી એની, અને 24 કલાક બસ માથું આમ જ પકડી રાખતી હતી. કેટલા વખતથી થતું હતું? કેટલા 10-12 જેવું થયું. આ ગુરુવારે ને ગયા ગુરુવારે થયું છે તકલીફ. તેથી બસ એવી રીતે ઇન્જેક્શન ને બાટલા ચડાવી તો સારું રહી, પણ પાછી આ જ વસ્તુ ઉઠલો પાછી મારતી હતી. પછી અમે સિવિલમાં ગયા, ત્યાંથી અમે રાજ હોસ્પિટલમાં ગયા, ત્યાંથી એ સાહેબે રાજ હોસ્પિટલ અહીંયા ટ્રાન્સફર કર્યા અમને. બીજું શું શું થતું હતું? થોડી વિગત ખ્યાલ છે તમને? એને આખા શરીરમાં ખાલી ચડતી હતી, શરીર ખોટા જેવું એનું થઈ જતું હતું, મોઢા ઉપર વધારે ખાલી ચડતી હતી, મગજમાં એકદમ ઝણઝણાટી આવતી કે જેના લીધે એને એમ થતું હતું કે હું પાછળના ભાગમાં પડી જઈશ, તો એ આમ આગળ ખેંચાયા રાખે. તો અમને એમ થાય કે આવી ખેંચ આવે છે કે એવું કાંઈ. પછી અહીંયા આવ્યા પછી ખબર પડી કે સાચી પ્રોબ્લેમ શું હતી એમ. અત્યારે કેટલો સુધારો છે? અત્યારે કંઈ તો અમે 90% એને સુધારો છે. અમારી છોકરી રાવ નથી કરતી કે મને આમ થાય છે, ઝણઝણાટી બધું એને સારું છે એના શરીરમાં. આપણે કેટલા દિવસ ટ્રીટમેન્ટ આપી અહીંયા? આજ ત્રીજો દિવસ આજ છે. આજ બપોરનો ત્રીજો દિવસ છે હજી તો ખાલી. આજે રજા છે? હા, આજ રજા છે. પૂરો દિવસ ત્રીજો દિવસ થયો નથી, પણ સારું ઘણું થઈ ગયું છે. તને શું થતું? તું બોલ બેટા. માથામાં ઝંઝણાટી આવતી હતી, અહીંયા સાઈડમાં બે સાઈડ એકદમ ખાલી જેવું ફીલ થતું હતું, આમ આગળ આવતી હતી, પાછળ બહુ વધારે થતી હતી, ચક્કર એટલા આવતા હતા ને હું વોશરૂમે મારા ખુદને રીતે નહોતી જઈ શકતી. 2 જણા થઈને મને બાથરૂમ લઈ જતા હતા. હાથ પગમાં આખી ઝંઝણાટી આવતી, તૂટ કળતર થતું, એવું બધું થતું. અત્યારે મને કંઈ નથી થતું. અત્યારે એકદમ ફ્રી છું, મારી આ એકલી રીતે હાલી શકું છું, બોલી શકું છું, શાંતિ છે, મગજમાં શાંતિ છે, બધું ફ્રી છું. પહેલાં જેવી નોર્મલ લાઈફ જેવી હતી ને એવું મને થોડુંક ફીલ થાય છે હવે. શું શું ટ્રીટમેન્ટ આપી અહીંયા? 2 બાટલા ચડાવ્યા ને બાકી ઇન્જેક્શન ઉપર જ મને ઊભી કરી છે. એટલું બધું મને હેરાનગતિ પણ નથી થઈ. દવા બવા તો કંઈ પીધી જ નથી. ટીકડી એક ટીકડી નથી પીધી. અમને એમ હતું ટીકડી નથી તો ફેર કેમ પડશે, પણ 100% રિઝલ્ટ આવ્યો. એક ખાલી ઇન્જેક્શનમાંથી આટલો રિકવરી આવી, બહુ અમને ખુદને અચરજ થાય સાહેબ. એના પપ્પા એમ કે ખાલી ઇન્જેક્શનથી ફેર પડે છે, મેં ખાલી ઇન્જેક્શનથી ફેર પડે છે. મેં કોઈ સાઈડ ઇફેક્ટ, કોઈ રિએક્શન? કોઈ સાઈડ ઇફેક્ટ નહીં, કોઈ રિએક્શન નહીં, કાંઈ દવા નહીં. ઇન્જેક્શન થી કઈ બીજો પ્રોબ્લેમ થયો કાંઈ હોય? પ્રોબ્લેમ નહીં, હમ? કાંઈ પ્રોબ્લેમ નહીં. સ્ટાફ ટાઈમસર આવી જાય છે ડોઝ દેવા ઇન્જેક્શન માટે? સારું છે સાહેબ. સ્ટાફનો ને ડૉક્ટરનો બંનેનો ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. નથી ખોટા રિપોર્ટ અમારા પાસે કરાવ્યા કે નથી તમે કોઈ જાતનું અમને ખોટો હેરાન કર્યા. જે કર્યું કાયદેસરનું તમે કર્યું, નકર તમે ધારો તમને ઉતારી શકતા હતા પૈસામાં. પણ તમે અમને સમજ્યા એટલે અમને બહુ સારું લાગ્યું. અને પપ્પાને તો બહુ જ મગજમાં તમે બેઠા કે સાહેબનું કામકાજ બહુ જોરદાર છે કે. સારું. હવે અહીંયા બધી રીતે તમને સંતોષ છે ને? બરાબર? કોઈ ખોટો ખર્ચો નહીં, બીજું કાંઈ નહીં, બરાબર? કંઈ છેલ્લે કંઈ કેવું હોય તો કયો, કંઈ તમારે બહુ પૂછવું સારું હોય તો. કામકાજ છે. સાફ અમે જઈએ છીએ, સફાઈ? મને એમ લાગશે ને કે કોઈની જરૂર છે, તમે આ પહેલો એટલો અહીંયા બેસી અમે અહીંયા જવાય, બાકી ક્યાંય ના જવાય. સાફ સફાઈ, બહુ ચોખ્ખાઈ ચોખ્ખાઈ છે તમારી, સાફ સફાઈ બધું બરાબર? મને બહુ સારું છે. ખુશ? બહુ ખુશ હું તો. હું તો ફૂલ ખુશ. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.